श्री सदाराम सेवा समिति गुजरात द्वारा पाटण शहरना भारतनी नंबर 1 सुविधा सभर कन्या छात्रालयना निर्माण कार्य पूर्व पाटण जिल्ला सहित समग्र उत्तर गुजरात में परिभ्रमण करनार शिक्षण रथनु नवरात्रिना प्रथम नोरते पाटणना इलेक्ट्रॉनिक तेमज प्रिंट मीडियाना मित्रों साथे ठाकोर समाजना आगेवानोए रिबीन कापी शिक्षण रथनु प्रस्थान कराव्युं। शिक्षण रथना प्रस्थान पूर्वे उपस्थित सौने सदाराम बापूनो खेस पहेरावी स्वागत बाद करी आवकार्या बाद ठाकोर समाज आगेवान विनयभाई अने नवधणजीए ठाकोर समाजनी दीकरीओमां शिक्षणनो व्याप वधारवा निर्माण पामनार कन्या छात्रालय कार्यने सराहनीय लेखावी ठाकोर समाजनी दीकरीओ फरजियात एज्युकेशन वधीने अभ्यास करे तेवी अपील करी निर्माण पामनार ठाकोर समाजनी कन्या छात्रालयमां 25% अन्य समाजनी दीकरीओने पण प्रवेश आपवामां આવ્યો હોવાનું જણાવ્યું હતું। અમારા ક્ષત્રિય ઠાકોર સમાજને જય સદારામ જય વાળેના। આજે સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા પાટણની અંદર જે જમીન ખરીદી છે તેની ઉપરથી રથનું પ્રસ્થાન કરી અને પ્રથમ સભા નાયતા ગામે કરવાની છે। સદારામ સેવા સમિતિ ગુજરાતનું અભિયાન છે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓમાં જે શિક્ષણનો અભાવ છે કે તમામ દીકરીઓને શિક્ષણ મળી રહે, પાટણમાં રહીને અભ્યાસ કરી શકે અને આગામી 10 વર્ષની અંદર આ સમાજ સમસ્ત સમાજ સમરસ થાય, સમરસ થઈને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી અને સમાજની પ્રગતિ થાય એવું અભિયાન હાથ ધરેલ છે। અમારો રથ પ્રથમ આજે 22 તારીખથી શરૂ થઈ અને 29 તારીખ સુધી પહેલો તબક્કો, પછી તબક્કાવાર આખું ઉત્તર ગુજરાત અમે ફરવાના છે। ઉત્તર ગુજરાતના 5 જિલ્લા સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ 5 જિલ્લાની અંદર અમારી સદારામ સેવા સમિતિનું એક જ અભિયાન છે, તમારી દીકરીને ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન સુધી ભણાવો અને તમારા ના ભણાવી શકો તો સદારામ સેવા સમિતિનો સંપર્ક સાધો। સમિતિ તમને તમામ પ્રકારની મદદ કરશે, હેલ્પ કરશે, યોગ્ય માર્ગદર્શન આપશે અને તમારી દીકરી ઉચ્ચ કક્ષાએ શિક્ષણ મેળવીને આગળ જાય એવા સદૈવ અમારા સદારામ સેવા સમિતિના પ્રયત્ન છે। અને ઠાકોર સમાજને ની અંદર દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, તેની ચિંતા કરીને ભારત દેશમાં ના હોય એવી હાઈટેક લાઇબ્રેરી બનાવી, ભાડાની હોસ્ટેલ બનાવી અને સમગ્ર ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજને હું એક આહવાન કરું છું કે 6 નવેમ્બર 2025ના રોજ આ જગ્યા ઉપર ઠાકોર સમાજની દીકરીઓ માટે ભવ્ય હોસ્ટેલનું નિર્માણ કરવાનું છે। તો ભૂમિપૂજનના દિવસે સમસ્ત ઠાકોર સમાજ પધારે અને હોસ્ટેલ એવી બનશે કે ભારત દેશમાં ના હોય એવી બનાવવાની છે। એવો સદારામ સેવા સમિતિ અને સમસ્ત સમાજનો મારો સંકલ્પ છે। સૌને 6 નવેમ્બરે વધારવા માટે મારું હાર્દિક આમંત્રણ છે અને રથ ગામે ગામ ફરવાનો છે। રથ તમારા ગામમાં આવે તો ઉમળકાભેર સ્વાગત કરજો, માતાજી જે અપાવે દોન આપજો અને સમાજમાં જાગૃતિનો સંદેશો ફેલાય એ અભિયાન સાથે આ રથની શરૂઆત કરી છે। સૌને જય સદારામ જય વાળી। हार्दिक सोलंकी साथ ओपीएस पंचाल दिव्यांग न्यूज़ पाटण।